હોળી ઉપર આપણે દરેક લોકો ધાણી ખાતા હોઈએ છીએ. જુવારની જે ધાણી છે તે કફ દૂર કરે છે અને ખાંસીમાં પણ રાહત આપે છે, તો ચોક્કસથી ખાવી જોઈએ. તો આજે આપણે એકદમ ટેસ્ટી એવો જુવારની ધાણીનો ચેવડો બનાવવાના છીએ અને તેના માટે આપણે એક સ્પેશિયલ ડ્રાય મસાલો પણ બનાવીશું, જેનાથી એકદમ સરસ ચટપટો એવો ધાણીનો ચેવડો બનીને તૈયાર થશે. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર લેવાનું છે, અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી મીઠું, 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર, 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ લેવાની છે, અડધી ચમચી મરી પાવડર. અને હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ મસાલાને તમે ધાણી સિવાય મમરા વઘારો તેમાં, મકાઈના પૌવાનો ચેવડો બનાવતા હો તો એમાં પણ આ મસાલો ઉપયોગમાં લઈ શકાય છે. અને સાથે સાથે તમે કોઈ પણ ચાટ બનાવતા હો તેમાં પણ તમે આ ચાટ મસાલો સ્પ્રિંકલ કરી શકો છો. અને આ મસાલાને તમે સ્ટોર કરી અને બહાર જ ફ્રીઝ વગર લાંબા સમય સુધી રાખી શકો છો. તો એકદમ ટેસ્ટી અને ચટપટો એવો ડ્રાય મસાલો બનીને બિલકુલ તૈયાર છે. હવે એક કડાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 5 થી 6 મીઠા લીમડાના પાન, 2 ટેબલ સ્પૂન શિંગદાણા લેવાના છે, અથવા તો તમને જેટલા પ્રમાણમાં શિંગદાણાની ક્વોન્ટિટી પસંદ હોય એ પ્રમાણે લઈ શકાય. ગેસને સ્લો ટુ મીડિયમ રાખી અને થોડીવાર માટે શિંગદાણાને સાંતળી લેવાના છે. તો સરસ રીતે સંતળાઈ ગયા છે. હવે તેમાં 1/4 ચમચી હિંગ ઉમેરવાની છે, અડધી ચમચી હળદર, ત્યાર પછી તેમાં જુવારની ધાણી ઉમેરી દેવાની છે. તો અહીંયા મેં 150 ગ્રામ જેટલી જુવારની ધાણી લીધી છે, તો એ બધી જ ઉમેરી દેવાની છે અને ગેસને અત્યારે ધીમો રાખવાનો છે. હવે ધીમા ગેસ ઉપર ધાણીને મિક્સ કરતા જઈ અને થોડીવાર માટે શેકી લેવાની છે. તો સારી રીતે ધાણી મિક્સ થઈ અને શેકાઈ ગઈ છે. હવે જે ડ્રાય મસાલો આપણે બનાવીને રાખ્યો છે તે 2 ટેબલ સ્પૂન ઉમેરી દેવાનો છે. તો બાકીનું જે થોડો બચ્યું છે એ મેં જેમ તમને બતાવ્યું એમ કોઈ પણ ચાટ બનાવો, ફ્રૂટ ડીશ ખાઓ કે પછી સેલેડમાં પણ તમે સ્પ્રિંકલ કરીને ખાઈ શકો. અને આ મસાલાનું પ્રમાણ તમે આ ધાણીમાં તમને જેટલા પ્રમાણમાં પસંદ હોય એ પ્રમાણે ઉમેરી શકો. તો મસાલો પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે. ગેસને હવે બંધ કરી દેવાનો છે. તો એકદમ ટેસ્ટી અને ચટપટો એવો જુવારની ધાણીનો ચેવડો બનીને બિલકુલ તૈયાર છે. ઠંડો થાય એટલે એરટાઇટ ડબ્બામાં ભરી લેવાનો છે. એકદમ ટેસ્ટી એવો આ મસાલો તમે સાથે ચોક્કસથી બનાવજો. બાળકોથી લઈ મોટા દરેકને આ ટેસ્ટનો ધાણીનો ચેવડો ખૂબ જ પસંદ આવશે. તો કેવી લાગી તમને આજની આ રેસીપી? કમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી જણાવજો. અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.